પાલનપુર તાલુકાના રતનપુર ગામે તાજેતરમાં શિવજીના મંદિર ઉપર વીજળી પડી હતી અને જળધારાની જે જગ્યા હતી તે તૂટી ગઈ હતી અને દૂર દૂર સુધી તેના પથ્થરો ફેંકાયા હતા। જે મંદિરની આ જળાભિષેકવાળી જે જગ્યા છે તેને ગ્રામજનો દ્વારા ફરીથી તેનું પ્રાણ પ્રતિષ્ઠા કરી સ્થાપના કરાઈ છે। આપણી સાથે પૂજારી જોડાયેલા છે, એમની સાથે આપણે વાત કરીશું કે ખરેખર સમગ્ર ઘટના જે વીજળી ક્યાંથી આવી હતી અને કેવી રીતે આ ઘટના બની હતી અને મંદિરની જે જળાભિષેકની જગ્યાનો પણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે। આપણે પૂજારી સાથે વાત કરીશું। જી, આપણે અહીંયા રતનપુર ગામમાં સેવા કરું તો શિવ શંકર ભોળાની રામેશ્વર મંદિર કહેવાય છે। તે આ અંદર પૂજા પણ કરતો હતો। તે પૂજા કરતાં કરતાં મારા ઘેરથી મારા વાઈફે કીધું કે બાપજી 2 મિનિટ ચા પી અને પછી તમારે જે સેવા કરવી એ કરી શકો છો। તે વધી બચ્ચો આગળ બધો દરવાજા આગળથી એને થરપાડીને બહાર કાઢીને સ્કૂલમાં મોકલ્યા। સ્કૂલમાં મોકલીને હું જો ઘરે ગયો તો ચા તૈયાર હતી, ચા હાથમાં લઈને બેઠો હતો। તો ચા હાથમાં લઈને બેઠો હતો તો સામે એક ધોફલો છે, તે ધોફલા ઉપર ડાયરેક્ટ વીજળી પડી। તો સીધી વીજળીથી પડીને સીધી આવી આપણે લાઇટ બોર્ડમાં આવી હતી। લાઇટ બોર્ડ બાળીને બહાર ફેંકી દીધું। બાજુમાં આવ્યા એટલે અમે રહેતા હતા ત્યાં અમે આવ્યા, એક સજુ તોડીનો છું, સજુ તોડીને અંદર આવી અને પંખો બાળીનો છું, પંખો બાળીને અમારા માથે થઈ 2 જણા માથેથી ઘરમાં વીજળી વળી। તો ઘરમાં એક પંખો બાળી નાખ્યો, એક ભૈરવની છબી હતી એનાથી પાછી પડી અને બહાર આવી તો સીધી જ શિખર માથે જઈ મંદિર ઉપર, રામેશ્વર મંદિરના શિખર ઉપરથી એક માતાજીનું મંદિર બાજુમાં છે। તો એના ઉપરથી શિખરથી ને નીચે ઉજીને એને ધાર પકડી, તો ધાર પકડીને સીધું હોમે બોર્ડ છે શંકરના મંદિરમાં, એ બોર્ડ બાળીનું છું। બોર્ડ બાળી અને પછી સીધી જ અંદર ઉતરી ગઈ। તે એનો શિખર કોરે મેરેનો જુદો કરી નાખ્યો અને પથરા ફેંકી દીધા બહાર। તે પછી 200 આજુબાજુમાં જયા છે તે ખૂબ પથરા વેરણા છે અને ખૂબ તતરપો એક ભગવાને એવો રાખ્યો છે કે બાજુમાં સ્કૂલ છે, તે સ્કૂલનો અને એક અમારા ગામનો ખૂબ હાથ ધરી લીધો ભગવાને। તે એનો બધો સંકટ હતો એ બધો એના હાથમાં ધરી અને 2 હાથ જોડી અને બધો સમાવેશ કરી નાખ્યો। કાલે પ્રતિષ્ઠા ફરીથી કાલે અમારે એને પ્રતિષ્ઠા થઈ ગઈ। જળધારા નવી લાવીને બાજુમાં મેકી દીધી, એની પ્રતિષ્ઠા કરાવરાઈ। રાજેન્દ્ર ગીરી બાપજીથી અમારે બધું સમાવેશ કરાવી નાખ્યું। બ્રાહ્મણો બાપજીઓ બધા સાથે રહી અને સ્થાપના કરી નાખી। અને એવો જ ભગવાનની મનોકામના એવી છે કે મનુષ્ય વયા આવે અને મન મેલીને જાય તો એનું કોમ આગળથી 5 મિનિટ મોરે થઈ જાય। તો એવી મારી મનોકામના પૂરી મારા ભગવાન પૂરી કરશે। આપ જોઈ શકો છો આ જે વીજળીનું બોર્ડ છે જે બળી ગયું હતું તે નવું નાખવાની કામગીરી બી શરૂ કરાઈ છે। સાથે સાથે જે જળાભિષેકવાળી જગ્યા છે તે પણ હું આપને બતાવીશ કે આપ જોઈ શકો છો જે આ જળાભિષેકની જગ્યા છે ત્યાં આગળ જ વીજળી પડી હતી। શિવલિંગને કશું થયું ન હતું, પરંતુ જે આ જળાભિષેકવાળી જગ્યા છે તે તૂટી ગઈ હતી અને એના કટકા દૂર દૂર સુધી ગયા હતા। અંકિત વ્યાસ, ન્યૂઝ ઓનલી, બનાસકાંઠા।